અને હવે સમાચાર જોઈશું વિગતવાર શરૂઆત કરીશું દાહોદથી કે જ્યાં મનરેગા કૌભાંડમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના 2 પુત્રોની ધરપકડ બાદ વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ત્યારે એજન્સી માલિક પાર્થ વારિયા અને ધાનપુર મનરેગાના એપીઓ ભાવેશ રાઠોડનો સમાવેશ થાય છે। પોલીસે અગાઉ દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ, ધાનપુરના તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી અને દાહોદના હાલ ડીવાય ડીડીઓ આરએન રાઠવાની ધરપકડ કરી છે। પોલીસે અગાઉ આરોપીઓની ધરપકડ કરી હતી તેમાં કુલ સંખ્યા 7ની છે અને હવે વધુ 5 આરોપીઓની ધરપકડ થતાં કૌભાંડમાં ધરપકડનો હાલનો કુલ આંક 12 પર પહોંચ્યો છે। મહત્વનું છે કે ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ બાદ બચુ ખાબડના નાના દીકરા કિરણની પણ ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી પકડી પાડ્યો હતો। પોલીસે દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ તેમજ ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરી છે। મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા, આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ છે 5મો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રામડો કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર રાઠોડ। આ મયુર, જણાવશો જે દાહોદ મનરેગા કૌભાંડને લઈને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એમાં અત્યારે કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજી કેટલા આરોપીઓ સુધી પહોંચવાની કામગીરી કરવામાં આવશે પોલીસ દ્વારા? મયુર જી ભદ્રેશ, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુરમાં લગભગ 35 જેટલી એજન્સીઓએ 71 કરોડ જેટલા રકમનું કૌભાંડ આચરતા સમગ્ર મામલે દાહોદના ડીઆરડી ડાયરેક્ટર બીએમ પટેલ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને અત્યાર સુધી લગભગ 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ તેમજ બળવંતની ધરપકડ કરવામાં આવી છે। સાથે 2 ટીડીઓ છે અને જે મનરેગાના કર્મચારીઓને ટોટલ લગભગ 12 જેટલા કર્મચારીઓની હાલ ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે અને વધુ એજન્સી માલિકો તેમજ વધારે આ જે કૌભાંડમાં સંડોવાયેલા વધુ કર્મચારીઓની પણ પોલીસે ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે અને આ તમામનો આંકડો લગભગ 40ને પાર જઈ શકે છે, કારણ કે હાલ પોલીસ અને પર દબાણ જે કૌભાંડ લઈને તપાસનું દબાણ વધ્યું છે, કારણ કે એક તરફ પ્રધાનમંત્રી દાહોદ આવી રહે છે ત્યારે બીજી તરફ આ કૌભાંડની પણ તપાસ ચાલી રહી છે। ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં આજે કૌભાંડની કોઈ અસર ન થાય તે માટે તંત્ર તાત્કાલિક ધોરણે આ તમામ ધરપકડોનો દોર શરૂ કર્યો છે અને ટૂંકા સમયમાં આ તમામ આરોપીઓની ધરપકડ પોલીસ કરવાની તેવી હાલ કરી લેવાની છે તેવી સૂત્રો દ્વારા હાલ માહિતી મળી રહી છે। અને જી મયુર, ધન્યવાદ મયુર સમગ્ર માહિતી આપવા બદલ।